નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? જે સમયની આપણે રાહ જોઈ રહ્યા હતા, જે પેપરના દિવસની આપણે રાહ જોઈ રહ્યા હતા, ત્રણ રજાઓ વીતી ગઈ. ઘણાના પ્રશ્નો છે કે સર હજુ પણ કંઈક ઘટે છે, તો હજુ પણ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ તમને આપવા માટે રેડી છે. હજુ પણ એવા વિદ્યાર્થીઓ છે, જો કે આપણે ઝુંબેશ 3 દિવસથી ચલાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. 14 તારીખે પરીક્ષા પૂરી થઈ ત્યારથી લઈને 15, 16 અને 17 તારીખ સુધી આપણે વિદ્યાર્થીઓ વિદ્યાકુલ ગુજરાતી ચેનલના વહાલા વિદ્યાર્થીઓને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવી તમામ કોશિશ આપણે કરેલી છે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલ દ્વારા, અમારા દ્વારા ખાસ આ કોશિશ કરવામાં આવી છે. પણ હજુ પણ ક્યાંક અમને એવું લાગે છે કે અમારો એક પણ વહાલો વિદ્યાર્થી ક્યાંય તકલીફ ન ભોગવે. આજે બપોરે 3 વાગ્યા પછીના જે પેપર શરૂ થવાનું છે BA નું, એ પેપરમાં મારા વહાલા વિદ્યાર્થી તમને કોઈ તકલીફ ન પડે. જેટલા જોડાયેલા વિદ્યાર્થીઓ છે એને ખાસ કહું છું કે તમે મારા એવા વહાલા વિદ્યાર્થીઓ છો કે તમને ક્યાંય એટલે ક્યાંય અટકવો નહીં, તમે ક્યાંય તકલીફ ન પડે. પેપર તમને એકદમ માખણ જેવું, મક્ખન જેને કહેવાય કે સ્મૂથલી એકદમ વ્યવસ્થિત લખી શકો, મગજ જોરદાર ચાલે. જેટલા પ્રશ્નો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ દ્વારા આપવામાં આવ્યા છે, તમામ પ્રશ્નોનો નિચોડ જો તમારા પેપરમાં હોય ને વિદ્યાર્થી મિત્રો, એવી તમામ પૂર્વ તૈયારી આપણે અહીંયાથી કરેલી છે. એટલે ખાસ તમને કહું છું બાળકો, આજે તો જાગો, આજે તો જાગો વહેલી સવારે, આજે તો જાગો. સૂર્યોદય થયો છે. આજનો 18 તારીખનો દિવસ છે અને આપણી વાણિજ્ય વ્યવસ્થા એટલે કે BA વિષયની પરીક્ષા આવી ગઈ છે. હા, હવે 3 દિવસની રજા હતી એટલે આપણે ચેપ્ટર વાઇઝ જે તૈયારીઓ કરી, ભવિષ્યવાણીના લેક્ચરોમાં જે આપણે જબરજસ્ત પરફોર્મન્સ કર્યું વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યવાણી જે છે ને એ જ તમારું આજનું 3 વાગ્યા પછીનું ભવિષ્ય બનવાનું છે. જેટલા પણ વિદ્યાર્થીઓ લાઈવ જોડાયા છે તે અને જેટલા હજુ જોડાવાના છે, તમામ વિદ્યાર્થીઓને વિનંતી છે કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. બાળકો, આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ એજ્યુકેશનનો એટલો સરસ મજાનો ભગીરથ પ્રયત્ન છે. તમે તો 12મું ધોરણ હમણાં વિદ્યાકુલ, તમને ખુદ તમારા મનથી તમે અનુભવી શકો છો. મને ખબર છે તમારા તરંગો અહીંયા સુધી પહોંચે છે. મને ખબર છે કે એક પ્રશ્ન, આજે 4 પેપર તમે આપીને આવ્યા છો. વિદ્યાકુલ ગુજરાતી દ્વારા ચેનલ દ્વારા જે તમને IMP આપવામાં આવ્યા છે, એમાંથી તમારા પેપરમાં ઘણા પ્રશ્નો પૂછાણા છે. અમારા જે સ્ટાફ મિત્રો, શિક્ષક મિત્રો, કલીગ મિત્રો છે, જેમ કે અકાઉન્ટ છે, ઇકોનોમિક્સ છે, SP છે, સ્ટેટના સર છે, આ બધા એમને ખાસ એવું જણાવ્યું છે કે છોકરાઓને આવા રિવ્યુ આવે છે. ઘણા છોકરાઓના તો ફોન આવે છે, ઘણા છોકરાઓ કોન્ટેક્ટ કરે છે કે હા સર, તમે જે ભવિષ્યવાણી બાકી હતી, તમે જે ભવિષ્યવાણી આપી હતી, એમાંથી ખૂબ સારું પૂછાયું છે અને અમે ખૂબ સારું અટેન્ડ કરી શક્યા છીએ, થેન્ક્સ ટુ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે સૂર્યોદયનો જે તમને લેક્ચર આપી રહ્યો છું, આ સૂર્યોદયના જે તમને પ્રશ્નો આપી રહ્યો છું, આ IMP પ્રશ્નો છે ને બાળકો, BA ના અનુભવનો નિચોડ છે. આજે તો જાગો, આજે તો આ કરી નાખો. હવે બપોર સુધીનો સમય છે. હા, એક મિનિટ કિંમતી હોય છે અને દરેક વખતે કંઈક કરવાની જેનામાં ધગશ લાગણી હોય ને, એ બધું કરી શકે છે. બાળકો, હું વાત કરું છું વિદ્યાકુલ ગુજરાતી ચેનલનો ભગીરથ પ્રયત્નની, એજ્યુકેશનની ચેનલ છે બાળકો. ધોરણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓનો એજ્યુકેશનલ કન્ટેન્ટ વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં પડ્યો છે. તમારા થકી તમે વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને આજે લાઈક કરી દીધી, સબસ્ક્રાઇબ કરી દીધી અને લિંકને અઢળક તમે ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સગા સંબંધી, સગા વહાલા બધે શેર કરશો ને, તો આજે તમે તો 12મું ધોરણ હમણાં ફિનિશ કરી દેશો, કોલેજમાં આવી જશો, પણ તમારી લિંક શેર કરેલી છે તે આવતા વર્ષે કોઈ ધોરણ 9 નો વિદ્યાર્થી હોય, ધોરણ 10 બોર્ડનો વિદ્યાર્થી હોય, ધોરણ 12 બોર્ડનો વિદ્યાર્થી હોય કે ધોરણ 11 નો વિદ્યાર્થી હોય ને, તેને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ આવતા વર્ષે પણ અને એના આગળના અનેક વર્ષો સુધી સપોર્ટ કરવા માટે, વિદ્યાર્થી મિત્રો સપોર્ટ કરવા માટે ખાસ તત્પર છે. ત્યારે સપોર્ટની જરૂર છે તમારી. તો આ જેટલા વિદ્યાર્થીઓ લાઈવ જોડાયા છે ને, છેલ્લે સુધી આજે જોડાયેલા રહેજો બાળકો. આજે તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે હજુ પણ ઘણા વિદ્યાર્થી એવા છે કે કંઈક છૂટી ગયું છે. 3 દિવસ ભવિષ્યવાણી આપી, ઘણું બધું તમને આપવાની કોશિશ કરી, પણ હજુ પણ કંઈક તો છૂટી ગયું છે. એ વિદ્યાર્થીઓને આજે પણ લાભ મળે એ માટે ખાસ વિદ્યાર્થી મિત્રો સૂર્યોદય ક્લાસ શરૂ કરું છું. તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. આ સાથે લાઈક
ઘટવી ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1000 લાઈકનો ટાર્ગેટ આપું છું. 1000 લાઈકથી એક પણ લાઈક વિડીયો પૂરો થાય, લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં ઘટવી જોઈએ નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો કાળજી રાખવાની છે. અને જેટલા નવા વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે એ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરશો, કારણ કે તમારી જે કડી અમારી સાંકળ સાથે જોડાશે અને શું ખબર ગુજરાતના કોઈ એવા ખૂણે કે જે વિદ્યાર્થીને ભણવા માટેની સુવિધા નથી, એ માત્ર વિદ્યાકુલ ગુજરાતી ચેનલના માધ્યમથી ભણી જાય ને તો એનો શ્રેય તમને પણ વિદ્યાર્થીઓ મિત્રો મળવા પાત્ર છે. ઓકે, તો જઈએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આજનો દિવસ આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ દિવસ, સોમવારનો દિવસ, 18 તારીખ 3 થી 6:15 આપણું BA નું પેપર કેમ ભૂલી શકાય. 3 રજાઓ ગઈ હે, 15, 16 અને 17 તારીખની રજા, 14 તારીખે 6:15 પેપર આપીને આવ્યા. ત્યારથી લઈને તૈયારી કરીએ છીએ. અત્યારે હું તમને IMP આપવા જઈ રહ્યો છું સૂર્યોદય ક્લાસમાં. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હજુ આપણી પાસે બાળકો 3 વાગ્યા સુધીનો સમય છે. એક મિનિટ કિંમતી છે. ઓકે, તો આજે જે લેક્ચર છે એને ખાસ કહી દઉં કે હજુ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા બાકી છે, પેપર બાકી છે. તો 9 માર્ચથી 21 માર્ચ સુધી, જેમ કે આપણે BA ની પણ ભવિષ્યવાણી લીધી એવી રીતે હજુ ભવિષ્યવાણી શરૂ જ રહેવાની છે. જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે. લાઈક સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ને તો કરી દેજો. ચાલો બાળકો, સેક્શન C થી શરૂઆત કરીએ. મેં અહીંયા લખ્યું છે બેસ્ટ ઓફ બેસ્ટ અને બેસ્ટ ઓફ બેસ્ટ યુ. વિદ્યાર્થી મિત્રો તમે બેસ્ટ ઓફ બેસ્ટ છો, હિંમત રાખજો. આજે હું તમને ખાસ કહેવા આવ્યો છું વિદ્યાર્થી મિત્રો, હિંમત રાખજો. તમારા કામ પર ભરોસો રાખજો. આખું વર્ષ જે તમે મહેનત કરી છે ને એ મહેનત પર વિશ્વાસ રાખજો. જેમ સૂર્ય હાથમે પછી નવા સૂર્યનો ઉદય થાય છે એ રીતે આજનો દિવસ તમારો નવો સૂર્યોદય છે. મુદ્દા યાદ નથી રહેતા, વાંચેલું યાદ નથી રહેતું, સર તૈયારી બરોબર નથી થઈ, બધું મૂકો સાઈડમાં. હિંમત રાખો, ભરોસો રાખો, કોન્ફિડન્સ રાખો. અને આ કોન્ફિડન્સ સાથે આજનો 18 તારીખનો નવો સૂર્ય જે ઉગ્યો છે એ નવા સૂર્ય સાથે હજુ પણ જો બાકી રહી ગયું છે ને તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે અત્યારે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આ ઘણા બધા વિદ્યાર્થીઓ લાઈક કરવા મળ્યા છે. યસ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. જરૂર જણાય. એક પ્રશ્ન તમારા દિલને ફીલ થશે, કારણ કે એક પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો, એવા સિલેક્ટ કરેલા પ્રશ્નો છે જે આજે તમારા પેપરમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા, સંભાવના છે. તો એક પણ પ્રશ્ન બાકાત ન રહેવો જોઈએ. છેલ્લે સુધી વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહેવાનું છે. હિંમત રાખવાની છે, હારવાનું નથી. હિંમત રાખશો, કોન્ફિડન્સ રાખશો ને મેં જે કર્યું છે એ જ પૂછાશે એવી ધારણા રાખશો ને, યાદ રાખજો એ જ પૂછાશે. અને ક્યાંય તકલીફ પડે ને તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમારે ખાસ સંપર્ક કરી લેવાનો છે 9924445400. હિંમત રાખજો. જેવી રીતે અહીંયા જે નવો સૂર્યનો ઉદય થયો છે એ નવા સૂર્યના ઉદય સાથે તમને સેક્શન C, પેલા ખાસ કહી દો 2 ગુણના પ્રશ્નો આવે છે. હાલો, હું જે સેક્શન C આપવા જઈ બાળકો એક વસ્તુ એ કહી દો, IMP જ રહે છે, ક્યારે બદલતી નથી. બદલે ને IMP નો હોય. આ પહેલા મગજમાં ફિટ કરી દેજો. અહીંયા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા છે જે હજુ સુધી એને આઈડિયા જ નહોતો કે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ નામની પણ ગુજરાતમાં એક ચેનલ છે કે જે એજ્યુકેશનના ભગીરથ પ્રયત્નો કરે છે. બોર્ડના વિદ્યાર્થીઓને હેન્ડ સુધી કંઈક ને કંઈક આપવાની કોશિશ કરે છે ને એ હેતુથી સૂર્યોદય ક્લાસ તમારી સાથે વિદ્યાર્થી મિત્રો લાઈવ સૂર્યોદય ક્લાસ શેર કરું છું. યસ, તમારી કમેન્ટ જણાવજો, લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કહું છું કે IMP ક્યારે બદલતી નથી. IMP તો હંમેશા IMP રહે છે. એટલે અહીંયા જે તમને IMP પ્રોવાઈડ કરવામાં આવે છે, અહીંયા લખ્યું છે બેસ્ટ ઓફ બેસ્ટ. સવાલ તો ઘણા હોય પણ આવા ન હોય. સવાલ તો ઘણા હશે, સવાલ તમને 2 માર્ક્સના ઘણા બધા મળશે, પણ આ એવા સવાલ છે જે તમને તમારા આજના બપોરના પેપરમાં પણ મળવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ એવા સવાલ છે. સવાલ તો પાઠ્યપુસ્તક ટેક્સ્ટબુકમાં અઢળક છે. અહીંયા આપું છું એ સવાલ એવા છે જે તમને તમારા 3 વાગ્યાના BA ના આજના પેપરમાં પૂછાવા લાયક છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, નંબર 1 વિદ્યાર્થી મિત્રો, સંચાલનથી સમાજને કયા લાભ મળે છે. આજે તમારી પરીક્ષા છે, વધુ સમય નહીં લો, શોર્ટ જરૂર જણાય ત્યાં સમજાવતો પણ જઈશ. અને દરેક તમને વિદ્યાર્થી મિત્રો જરૂર જણાય ને ત્યાં આખું સ્લાઇડ પૂર્ણ થાય એટલે હું તમને મોકો આપીશ, ત્યાં સ્ક્રીનશોટ લેતા જજો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો.
આજે કોઈ ભૂલ નહીં કરતા, આજે તો જાગજો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ ભૂલ નહીં કરતા, આજે તો જાગી જ જજો અને આટલું તો કરી જ લેજો. પરીક્ષામાં માર્ક્સ આમ કહેવાય ને પોટલી બાંધીને લઈ જ લેજો, ફાઇનલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. સંચાલનથી સમાજને કયા કયા લાભ થાય છે? નંબર 2, 2 માર્ક્સના પ્રશ્નો છે, 17 પ્રશ્નો પરીક્ષામાં આવશે. તમારે તમારી મનપસંદના ટોટલ વિદ્યાર્થી મિત્રો 13 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. 26 માર્ક્સ તમારા હાથમાં, 17 માંથી તમારે ચેક કરજો, પછી એનાલિસિસ તમે ખુદ કરજો કે હા સર સૂર્યોદયનો એક લેક્ચર હતો ને એવો તે વળી શું સૂર્યોદય થયો હતો કે આ જે આઈએમપી હતી એ બપોર પછી વળી પાછી પેપરમાં પણ હતી. ઓકે. નંબર 2, કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? નંબર 3, સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરો. ટ્રાયેંગલ દોરવાનું, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી અને દરેકનું નામ નિર્દેશન કરવાનું ભૂલાઈ ન જાય વિદ્યાર્થી મિત્રો. બાળકો મારું જ્યારે મારું અત્યારે ખાસ ધ્યાન છે તમને આઈએમપી આપવાની, તમારો મેક્સિમમ સમય સેવ થાય, ઓછા સમયમાં તમે વધુ આઈએમપી મેળવીને આજના પેપરમાં વધુ સારું પરફોર્મન્સ આપી શકો એ માટે જ્યારે મારું ધ્યાન જાય લાઇક પર, ત્યારે અત્યારે જે લાઇક છે ને સંતોષકારક બિલકુલ નથી. જ્યારે ટીમ તમારા માટે આટલું કરી રહી હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સામાન્ય લાઇક તો આપી જ શકીએ. ટીમ તમારા માટે આટલું કરી રહી હોય ત્યારે આપણે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ શકીએ અને લિંક જે વિડીયોની છે ને આપણા ગ્રુપ, સર્કલ, વર્તુળ, ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સગા સંબંધીને શેર કરીએ, કારણ કે આ સારો કન્ટેન્ટ છે. આ કોઈ પણ જોશે ને તો એનું કલ્યાણ જ થવાનું છે. આમાં એવી કોઈ નેગેટિવ વસ્તુ નથી કે લોકોને હાનિકારક હોય, એનાથી લોકોના મગજ બગડે. આનાથી તો એજ્યુકેશન વધશે ને, એજ્યુકેશન વધશે ને એટલે સેલ્ફ પોતાની જાતનો વિકાસ થશે. તમે લિંક શેર કરો છો ને તમારા થકી વિદ્યાકુલ ગુજરાતીમાં ભવિષ્યમાં હજુ પણ જો કોઈ ભણીને જાય છે બાળકો તો એનું જીવન સુધરશે ને એનો શ્રેય તમને, અમને અને બધાને મળવાનો છે બાળકો. ઓકે. તો સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિઓ દોરો. નંબર 4, સંકલનનો અર્થ આપો. નંબર 5, સંચાલન એક વિજ્ઞાન છે. યાદ રાખજો બાળકો, જેમ વિજ્ઞાન છે એ સિદ્ધાંતો બેઝ પર છે એમ સંચાલન પણ સિદ્ધાંતોને આધીન છે. એ કોઈ તુક્કાબાજી નથી. સંચાલન પોતે પણ એક વિજ્ઞાન છે. અને નંબર 6, સંચાલન એક કળા છે. એમ કહેવાય કે જ્ઞાનને અમલમાં મૂકવાની કળા એટલે સંચાલન. ઓકે. આજે જ્ઞાન અઢળક હોય પણ એને અમલમાં મૂકતા ન આવડતું એનો કોઈ મતલબ નથી. એટલે સંચાલન એક કળા છે. ધંધાકીય એકમનો સંચાલક જે છે એ ખૂબ કુશળ અને નિપુણ અને હોશિયાર હોવો જોઈએ. એ કઈ રીતે ધંધાકીય એકમનું મેનેજમેન્ટ કરે છે એ પણ એક કળા છે. ઓકે. સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જઈએ. લાઇકનો દોર શરૂ જ રાખવાનો છે, મેં તમને ટાર્ગેટ આપી દીધો છે બાળકો. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, સમજાવો. બાળકો સંચાલનના સિદ્ધાંતો છે ને એ વર્ષોથી ચાલતા આવે છે, પણ આજે વર્ષો પહેલાની કામ કરવાની પદ્ધતિ ધંધાકીય એકમમાં અને હાલ લેટેસ્ટ મશીનરી, લેટેસ્ટ યંત્રો, કામ કરવાની લેટેસ્ટ પદ્ધતિ બાળકો તો સમય સંજોગોને આધીન સંચાલનના સિદ્ધાંતોમાં પણ ફેરફાર આવવો જોઈએ. એટલે એમ કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. નંબર 6, રૂલ ઓફ થંબ કોને કહે છે? હું તમને ખાસ કહેતો જાઉં ને વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નો તો તમારે કોઈ પણ સંજોગોમાં કરી લેવાના છે. રૂલ ઓફ થંબ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નંબર 9, વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? કહેવાય ને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? FW ટેલર, ફેડરિક વિન્સલો ટેલર. ઓકે. આ બધા 2 માર્ક્સના પ્રશ્નો છે. 17 પ્રશ્નો આવશે. 17 માંથી 13 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. 13 પ્રશ્નો અટેન્ડ કરો એટલે 26 માર્ક્સ આવશે. નંબર 10, વ્યૂહરચના શા માટે જરૂરી છે? આપણા હરીફોથી આગળ નીકળવું હોય ત્યારે વ્યૂહરચના અતિ આવશ્યક હોય છે. આઈએમપી પ્રશ્ન, એક પ્રશ્ન આઈએમપી તમને કેટલા સ્ટાર કરીને આપો. આમાંથી તમે બાળકો અત્યારે ને આજે શું કરવાનું છે? જેટલા પ્રશ્નો આપું છું ઓકે, એમાં જેટલા થઈ ગયા છે ને સાઈડમાં કરો, બાકી છે એની પર રાઉન્ડ કરીને અત્યારે 3 વાગ્યા પહેલા આ પ્રશ્નો કરી નાખવાના છે. ખાસ અને ખાસ કરવાના છે. ગૌણ યોજના કોને કહે છે? ત્યારબાદ સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે, શા માટે? ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હવે બાળકો સંચાલનના જે કાર્યો છે એમાં આયોજન,
વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. પ્રથમ સ્થાને આયોજન છે અને અંતિમ સ્થાને દોરવણી છે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્થાને આયોજન છે અને અંતિમ સ્થાને દોરવણી છે. પ્રથમ સ્થાને આયોજન છે અને અંતિમ સ્થાને દોરવણી છે બાળકો. કારણ કે આજે આયોજનનું મુખ્ય કાર્ય છે હેતુ નિર્ધારણ. ધંધાકીય એકમના હેતુઓ નિર્ધારણ કરવાનું કાર્ય બાળકો કોનું છે? આયોજનનું. ઓકે, એટલે પહેલું કામ તો હેતુ ધ્યેય નક્કી કરવાનું. આજે તમારું 12મું ધોરણ શરૂ થયું ત્યારે તમારું પહેલું કામ ધ્યેય નક્કી કરવાનું જ હતું. ઓકે, પછી ધ્યેય તમારું કઈ ગોલ હોય તો ગોલ પ્રમાણે કામ થાય. નંબર 13, પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે, સમજાવો. યસ, આયોજનની પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. આયોજન ભવિષ્ય માટે હોય, ભવિષ્ય પોતે અચોક્કસ છે. તો ભવિષ્યમાં શું, ક્યારે, કેમ, કેવી રીતે બનશે એ ખબર નથી, તો અત્યારે તમે પૂર્વ અનુમાન લગાવી શકો. હાલો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે પ્રબળ પૂર્વ અનુમાન લગાવી શકો, પણ ભવિષ્યમાં કોઈ પરિસ્થિતિ ચેન્જ થાય તો એ ચેન્જીસની સાથે આપણે આપણા આયોજનના પૂર્વ અનુમાનોમાં ચેન્જીસ કરવો પડે. એટલે પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. યાદ રાખજો, આયોજન ક્યારે જડ ન હોવું જોઈએ. જડ આયોજન હંમેશા ધંધાકીય એકમને નુકસાનના રસ્તે લઈ જાય છે. નંબર 14, નીતિ એટલે શું? આ એમપી પ્રશ્ન છે, સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું બાળકો? ધંધાકીય એકમની ઉચ્ચ સંચાલક સપાટીએ જે લોકો બિરાજમાન છે, આખા ધંધાકીય એકમને અલગ અલગ વિભાગમાં જે કંઈ પણ નાણાકીય સગવડ ફાળવે છે અને જે અંદાજપત્ર તૈયાર કરે છે, ધંધાકીય એકમના હેતુઓ ગોલ નક્કી કરે છે, એને કહેવાય બાળકો સર્વોચ્ચ અંદાજપત્ર. ત્યારબાદ અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, સમજાવો. બાળકો, વૈધિક વ્યવસ્થા તંત્ર હોય ને ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર ઓટોમેટિક જન્મ લે. વૈધિક વ્યવસ્થા તંત્ર જે છે બાળકો, ઓકે, એને ઔપચારિક, અને અવૈધિક છે એને કહેવાય અનૌપચારિક. બાળકો, વૈધિક વ્યવસ્થા તંત્ર છે નીતિ, નિયમ, કાયદા, કાનૂનને આધીન કામ કરે છે. વૈધિક વ્યવસ્થા તંત્ર ઉચ્ચ સંચાલક મંડળ દ્વારા વ્યવસ્થિત ગોઠવીને દરેક કર્મચારીઓને પોતપોતાની શું કામ કરવાનું છે એની નિમણૂક કરી આપે છે. અને અવૈધિક વ્યવસ્થા તંત્ર કામના સ્થળે કર્મચારીઓ વચ્ચે ભાઈચારો, મિત્રતા કેળવાય એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને? બાળકો, આ ટોપિક ઉપર મારે એમ કેવું છે કે આજે તમારી પાસે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે, એને તમે કેન્દ્રિત રાખશો ને તો એનો કોઈ ફાયદો નથી. આજે તમે 12મું ભણીને હમણાં જવાના છો, તો આ ચેનલને વિકેન્દ્રિત કરો. ગુજરાતના ખૂણે ખૂણે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પહોંચે. તમારા ભાઈબંધ, દોસ્તાર, મિત્રો, સગા સંબંધી, સગા વાલા જે હોય તે બધાના ફોનમાં લિંક શેર કરો. ઓટોમેટિક ચેનલ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે. અને કોઈ વિદ્યાર્થીને એકમાત્ર જો વિદ્યાર્થી કહેવાય, કથા સાંભળવા લાખો લોકો બેઠા હોય, પણ એમાં 5 જણાને જો કથા ઉતરી જાય અને વ્યસન મૂકી દે, ગાળો બોલવાનું મૂકી દે, કોઈ સારા કામે લાગી જાય, અહિત કરવાનું છોડી દે, અન્યનું અનીતિનું ખાવાનું છોડી દે, તો એ કથા સફળ કહેવાય. એમ અમારો વિદ્યાકુલ ગુજરાતી ચેનલનો આ ભગીરથ પ્રયત્ન છે. તમારા થકી તમે જે ચેનલને સબસ્ક્રાઇબ કરો છો, વિડીયોને લિંકને તમારા ગ્રુપમાં શેર કરો છો, એના થકી જો એક બે કે 5 કોઈ પણ વિદ્યાર્થી સારું એવું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પાસેથી નોલેજ મેળવીને, ભણીને, આઈએમપી મેળવીને સારા સ્કોર કરશે ને આવતા વર્ષે પણ અથવા અત્યારે પણ, તો એનો શ્રેય તમને અને મને અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલને બધાને જશે. આ છે પુણ્યનું કામ. કારણ કે શિક્ષણ એ પુણ્યનું કામ છે. આજે દુનિયામાં ધન, દોલત, ઘરેણા, સોના, ચાંદીના દાગીના બધું ચોરાઈ જાય વિદ્યાર્થી મિત્રો, પણ વિદ્યા ક્યારે ચોરાય નહીં. અને વિદ્યાનો બીજો નિયમ છે, આજે કોઈ પણ વસ્તુ તમે આપો ને એટલે ઘટે. હું તમને આ પેન છે, આ પેન હમણાં તમને આપી દઉં અત્યારે, હા, પણ આજના પેપરમાં તમને કામ ન લાગે. હા, ઓકે, આ ઈ પેન નથી, ઓકે, હા, તો પેન તમને આપી દઉં તો પેન ઘટે. પરંતુ વિદ્યા, એજ્યુકેશન એકમાત્ર એવી વસ્તુ છે કે જે તમે શેર કરશો, જેટલું આપશો એટલું વિદ્યાર્થી મિત્રો વધવાનું છે. તો આજે તમે વિદ્યાકુલ ગુજરાતી ચેનલને શેર કરો છો ને, જેટલી શેર કરશો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચશે. અને તમારા થકી કોઈ વિદ્યાર્થી ભણીને જશે ને તો એનો શ્રેય, એનો ફાયદો તમને વિદ્યાર્થી મિત્રો થવાનો છે. આ છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રિત કરો, તમારા ફોન પૂરતી મર્યાદિત ન રાખો. બાળકો, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું? કહેવાય છે કે ભાઈ વિભાગીય રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાને દૂર કરવા. રૈખિક વ્યવસ્થા તંત્રમાં માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો કહેવાય ને કે ભાઈ વિભાગને મહત્વ આપવામાં આવતું હતું. ઓકે,
ક્લિયર થાય છે. અને કાર્યને મહત્વ ઓછું આપવામાં આવતું હતું, વિભાગને મહત્વ આપવામાં આવતું હતું. તે મર્યાદા દૂર કરવા માટે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારબાદ ઉત્તરદાયિત્વ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. સત્તા સોંપણીના મૂળ તત્વોની આકૃતિ દોરો. 3 પાયાવાળી જે ત્રિપાય છે બાળકો, સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ, આ સરસ મજાની ત્રિપાય દોરી દેવાની છે. સત્તા, જવાબદારી અને બાળકો ઉત્તરદાયિત્વ. ઓકે, એટલે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ વાળી 3 પાયાવાળી ત્રિપાય. વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો. ઓકે, માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે બાળકો. આજે માણસનું શરીર, આપણે કેન્દ્ર છીએ, પણ આપણા શરીરમાં કેટલા બધા અંગો છે. આ વ્યવસ્થા તંત્ર છે. સમજો, નાક ને જે કામ ભગવાને સોંપ્યું છે એ કામ કરે છે, સૂંઘવાનું, શ્વાસ લેવાનું. આંખને જે કામ ભગવાને સોંપ્યું છે એ કામ આંખ કરે છે, જોવા. મગજને જે કામ ભગવાને સોંપ્યું છે એ કામ મગજ કરે છે, વિચારવાનું, યાદ રાખવાનું. કાનને જે કામ ભગવાને સોંપ્યું છે એ કામ કરે છે. પણ શરીર તો એક જ છે, એટલે ધંધો એક હોય, પણ અલગ અલગ કર્મચારીઓને, અલગ અલગ અધિકારીઓને અલગ અલગ કામ સોંપવામાં આવ્યા હોય, અને બધા એકબીજા જે લોકો જે કામ સોંપવામાં આવ્યા છે બધા એક સાથે જે કામ કરે ને એ સમાન ગોલ માટે હોય, ધંધાના હેતુ માટે હોય. એમાં આપણે આંખ, કાન, નાક, ગળું જે કામ કરે છે એ બધા આપણા શરીર માટે કામ કરે છે. એટલે માનવીનું શરીર એ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. સ્ક્રીનશોટ લઈ લેજો બાળકો ખાસ. વિકાસ એટલે શું? નંબર 23, પ્રતીક્ષા યાદી. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. કે જે અઢળક ભરતી આવે છે બાળકો. ભારતમાં એટલી શિક્ષિત બેરોજગારીનું એટલું પ્રમાણ છે ને, એની કોઈ હદ નથી, સીમા નથી. તમે 5 પોસ્ટ માટેની કહેવાય ને કે ભાઈ પ્રોસ્પેક્ટસ એટલે કે વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત બહાર પાડી હોય, અને 50 અરજી આવે, તો એ 50 જે અરજી આવી એને ભરતી કહેવાય. ઓકે, તો હવે મારે 50 માંથી હું 5 ને સિલેક્ટ કરીશ, બાકીના 45 નું એક લિસ્ટ બનાવીશ, એને હું નામ આપીશ વેઇટિંગ લિસ્ટ. ભવિષ્યમાં વળી મારા ધંધામાં કોઈ જગ્યા ખાલી થશે ત્યારે સૌથી પહેલા હું ન્યૂઝપેપરમાં જાહેરાત આપવાને બદલે મારા જે 45 નું લિસ્ટ છે ને બાળકો, એ લિસ્ટમાંથી યાદી તૈયાર કરીશ, અને લિસ્ટમાંથી શું કરીશ વિદ્યાર્થી મિત્રો, એ લોકોને ફોન કરીને કહીશ કે ભાઈ હજી જગ્યા ખાલી થઈ જાય, હાલો 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 હાલો. હવે વિદ્યાર્થી મિત્રો લાઈક કરો. હે વિદ્યાર્થી મિત્રો, લાઈક કરવામાં તમે ખૂબ આળસ કરો છો. એ આળસ ન થવી જોઈએ. આજે તમારા માટે સવારમાં સૂર્યોદય ક્લાસ જ્યારે આપણે અટેન્ડ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એક લાઈક અને ચેનલ શેર એકવાર તો બની જ જાય. કોઈ નહીં તમારે એકાદા મિત્રને તો આપણે શેર કરી જ શકીએ. યસ, ઓકે. બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? આઈએમપી પ્રશ્ન છે. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે? આઈએમપી છે. તાલીમનો અર્થ આપો, અને ભરતી અને પસંદગી વચ્ચેનો ભેદ એટલે તફાવત સ્પષ્ટ કરો. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ લેતા જાજો. ઓકે, उसके बाद नंबर 28, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, 5 માર્ક્સમાં માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ પૂછાય છે. જો એમાં નહીં પૂછાય તો 2 માર્ક્સમાં એની આકૃતિ તો ટ્રાયેંગલ સ્વરૂપે હોય જ. એટલે 2 માંથી એક તો હશે જ, લખી લેજો. હોવાની પૂરેપૂરી શક્યતા છે. સહભાગીદારી એટલે શું? 29 after then 30, કર્મચારી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? આજે કર્મચારીને તમે માત્ર પગાર આપો એટલે મોટિયાર નથી થઈ જતા ધંધાકીય એકમ. પગારની સાથે સાથે મોંઘવારી ભથ્થા આપો, એની કેર કરો, એના પરિવારના વીમા લ્યો, એના બાળકોને સારી એવી સ્કૂલ, શાળા, કોલેજમાં ભણી શકે અભ્યાસ માટેની સુવિધા આપો, હોસ્પિટલની સુવિધા આપો. ઓકે, દરેક બાબતોનો સમાવેશ થાય છે. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે. પરીક્ષા આપવા જાઓ છો, 4 પેપર તો આપી દીધા છે. આજનું પેપર આપશો ને પછી ઓલા જે સુપરવાઇઝર આટા મારતા હોય નિરીક્ષક કહેવાય. નિરીક્ષકનું કામ શિક્ષક જેવું હોય. દરેક જગ્યાએ તમારી દેખરેખ રાખશે કામ પર, અને ચેક કરશે, મૂલ્યાંકન કરશે, હે ને, કે કામ વ્યવસ્થિત થઈ રહ્યું છે કે નહીં. 32, પ્રોત્સાહનનો અર્થ આપો. ત્યારબાદ બાળકો આવે છે સારા નેતાના ગુણો. ઓહો, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક સારો નેતા છે એનામાં કયા ગુણો હોવા જોઈએ? યસ, લીડર વ્યક્તિ તો કેવો હોય, બોલે ને તો લોકોને સાંભળવાનું મન થાય, આને લીડર કહેવાય. તો સારા નેતાના ગુણો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
નંબર 30 આની સ્ક્રીનશોટ લેવો છે વિદ્યાર્થી મિત્રો? હા, ઓકે, તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ. નંબર 34 તરફ જઈએ. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણે? સ્વાભાવિક છે, આઈએમપી પ્રશ્ન છે, કારણ કે બાહ્ય પરિબળો હોય ને એના પર ધંધાકીય એકમનો કોઈ અંકુશ નથી. સરકારની નીતિ બદલાય, તેજી મંદી આવે, સરકારનો કોઈ અંકુશ નથી. સોરી, ધંધાનો બાહ્ય પરિબળો પર કોઈ અંકુશ નથી, પણ ધંધાના આંતરિક પરિબળો પર ધંધાકીય એકમ અંકુશ રાખી શકે. એટલે કહી શકાય કે અંકુશ એ ધંધાકીય એકમની આંતરિક પ્રક્રિયા છે. 35 અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કેવી રીતે? બાળકો, આયોજનના જન્મની સાથે સાથે અંકુશનો જન્મ થાય, એટલે એમ પણ કહેવાય છે કે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. એટલે જ્યારથી ધંધાકીય એકમનું આયોજન શરૂ થાય અને જ્યાં સુધી ધંધો વિસર્જિત ન થાય, બંધ ન થાય, ત્યાં સુધી આયોજન ચાલ્યા કરે, ને આયોજન ચાલ્યા કરે એટલે આયોજનની સાથે અંકુશનો જન્મ થાય. એટલે અંકુશ પણ તેની સાથે ને સાથે ચાલ્યા જ કરે. એટલે અંકુશ એ હંમેશા ગતિશીલ પ્રક્રિયા છે. નંબર 36 આયોજન એ અંકુશનો જન્મદાતા છે. આવી ગયું બાળકો? આજે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજનનો જન્મ થાય, અંકુશ એ સંચાલનની છેલ્લી પ્રવૃત્તિ છે, છતાં એની શરૂઆત થઈ જાય છે આયોજનની સાથે સાથે. નંબર 37 કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી. સમજાવો. ત્યારબાદ નંબર 38 કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચે તફાવતના બે મુદ્દા સમજાવો. 2 ગુણનો પ્રશ્ન હોય તો 2 મુદ્દા, 3 ગુણનો પ્રશ્ન હોય તો 3 મુદ્દા. ઓકે. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાળકો. ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? ત્યારબાદ નાણાં બજારના કયા સાધનો હસ્તાંતરણીય છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હસ્તાંતરણીય એટલે જેની સરળતાથી ફેરબદલી કરી શકાય. કોલ મની, ઓહો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાળકો. કોલ મની અને નોટિસ મની એટલે શું? ને એની નીચે કોન્ટ્રાક્ટ નોટ. આ પણ સવાલ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરના ખાસ આટલા સવાલ કરવાના છે કે જામીનગીરીઓની ખરીદ વેચાણ પ્રક્રિયામાં કરાર નોંધ અથવા પરીક્ષામાં લખાઈને આવે બાળકો કોન્ટ્રાક્ટ નોટ, તો એ બે એક જ થાય. યાદ રાખજો, કરાર નોંધ કે કોન્ટ્રાક્ટ નોટ. ઓકે. તો જામીનગીરીઓના ખરીદ વેચાણના વ્યવહાર વખતે દલાલ જે હોય તે પોતાના ચોપડે જે નોંધ કરે ખરીદ વેચાણના વ્યવહાર, એને કહેવાય કરાર નોંધ. 43 નંબર લેબલિંગના ઉપયોગ એટલે કાર્યો જણાવો. આઈએમપી પ્રશ્ન છે. લેબલિંગ, આજે કોઈ પણ પ્રોડક્ટ તમે ખરીદો એટલે એની પાછળ લેબલ મારેલું હોય. તમે દવાની શીશી ખરીદો ને તો કાગળનું લેબલ મારેલું હોય, એમાં કયા કયા રસાયણો યુઝ થયા છે બધું લખ્યું હોય. તમે સામાન્ય કોઈ પણ વેફર બિસ્કિટનું પેકેટ લ્યો તો એમાં મેંદો, ફોર એક્ઝામ્પલ બિસ્કિટ લીધું તો એમાં મેંદાનું પ્રમાણ કેટલું છે, ખાંડનું પ્રમાણ કેટલું છે, ચરબીનું પ્રમાણ કેટલું છે, બધું કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ કે બધું એમાં દર્શાવે છે આ લેબલ. ઘણા બધા ઉપયોગ છે. એની એક્સપાયરી ડેટ, મેન્યુફેક્ચરિંગ ડેટ, એનું વજન, કયા યુનિટમાં એનું ઉત્પાદન થયું છે, ક્યારે ઉત્પાદન થયું છે, બધું જાણી શકાય છે. 44 માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? ત્યારબાદ પેકેજિંગ પર નોંધ લખો. આજે કહેવાય ને જબરજસ્ત પેકેજિંગ હોય તો તમે તમારા માલ સામાનને સેફ રાખી શકો છો. તમે જુઓ, એટલે ટીવી તમે ખરીદો તો ટીવી એકદમ અત્યારે એલઈડી ટાઈપ સિંગલ બોડીનું ટીવી આવે છે, પણ એ પેલા આપણે કહીએ એટલે ખાખી બોક્સ, એ કાઢો એટલે અંદર થર્મોકોલ હોય, થર્મોકોલના થોથા. એને ટીવીને તમે આમ 3 જણાથી આમાં હલબલાવો ને તોય બોક્સની અંદર હલે નહીં. આટલું સેફ પેકેજિંગ હોય ને તો આપણે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ સેફ રહે, સલામત રહે, નુકસાન રહિત રહે ને નુકસાન પહોંચે નહીં. નંબર 46 ગ્રાહકનું કઈ રીતે શારીરિક અને માનસિક શોષણ થાય છે? સિમ્પલ વસ્તુ છે બાળકો. તમે અહીંયા સમજતા જશો ને તોય તમને 80% ખબર પડી જાય. આઈએમપી પ્રશ્ન એટલે છે કે શારીરિક શોષણ એટલે શું? આજે ગ્રાહકને હલકી ગુણવત્તાવાળી વસ્તુ પધરાવી દેવામાં આવે છે વેચાણકર્તા દ્વારા. હવે આવી હલકી ગુણવત્તાવાળી વસ્તુ ગ્રાહક આરોગ્ય ખાય, ઓકે, અને એની તબિયત ખરાબ થાય, હેલ્થ ઇસ્યુ આવે તો અને હેલ્થ બગડે એને શારીરિક શોષણ કહેવાય. માનસિક શોષણ, આજે કેટલીક વાર આપણે એવા દુકાનદાર પાસેથી કે કોઈ વેપારી પાસેથી એવો આગ્રહ રાખ્યો હોય કે હું જે પૈસા ચૂકવું છું એ પૈસાના બદલામાં મને બેસ્ટ માલ સામાન મળવો જોઈએ. ઓકે, અને આપણે બેસ્ટ મતલબ પૂરેપૂરા માંગ્યા એટલા રૂપિયા આપણે ચૂકવીને આવ્યા છીએ, પણ એની સરખામણીમાં હલકી ગુણવત્તાવાળો માલ સામાન મળે છે તો આપણા મનમાં સતત ને સતત એવા પડઘા પડ્યા કરે કે સાલા પૈસા પૂરા આપ્યા ને છેતરવાના ધંધા કરે છે આ બધા. માનસિક શોષણ. નંબર 47
જાહેર હિતની અરજી જે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવે છે એના વિશે ટૂંક નોંધ આપો. આ એમપી પ્રશ્ન છે. CGSI અને CUTS નું વિસ્તૃત સ્વરૂપ આપો. નંબર 49, ધંધાકીય પર્યાવરણમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે? અને નંબર 50, ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો. IMP. બાળકો 50 પ્રશ્નો પૂરા થયા, પણ તમે હજુ લાયકનો જે ટાર્ગેટ આપ્યો હતો ને ટાર્ગેટ પૂરો કરી શક્યા નથી. હું તો મારો ટાર્ગેટ પૂરો કરીને રહીશ. હું નક્કી કરીને આવ્યો છું કે વિદ્યાર્થી સપોર્ટ કરે કે નહીં, પણ અમારે વિદ્યાર્થીઓને અચૂક સપોર્ટ કરવો છે. વિદ્યાકુલ ગુજરાતી ચેનલે ઠાની લીધું છે, અમે નક્કી કરી લીધું છે કે ગમે તે થાય વિદ્યાર્થીનો સપોર્ટ હોય ન હોય, વિદ્યાર્થી તો નાદાન છે. ઓકે, એ તો નાદાન કહેવાય, કહેવાય ને કે ભાઈ બાળ સ્વરૂપ કહેવાય, પણ અમે તો મેચ્યોર છીએ. અમે વિદ્યાર્થીઓનો સાથ નથી છોડવાના. બાળકો તો જરૂર જણાય ત્યાં લાઈક કરતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો, શેર કરતા રહો, કારણ કે તમે બાળક છો પણ બહુ મોટા અને ખૂબ સારા સમજદાર બાળકો છો ને, એટલે જ અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે ચેનલ સાથે. એ સાબિત કરે છે કે તમે સમજદાર છો. એન ઘડીએ પણ તમે કંઈ જતું કરવા માંગતા નથી, અને જે વિદ્યાર્થીની જતું ન કરવાની ધગશ અને લાગણી અને હોય ને, એ વિદ્યાર્થી અવશ્ય આજની એક્ઝામમાં અને દરેક પેપરમાં સફળ થાય. વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ કહી દઉં કે આ વર્ષે પરીક્ષા પૂર્ણ થાય એટલે અમે આવવાના છીએ તમારા ઇન્ટરવ્યુ લેવા માટે. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યુ લેવા માટે તો ખાસ. ઓકે, તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હશો, ટોપ 10 માં આવશો એટલે અમે જરૂર આવશું. બાળકો ખાસ અહીંયા આ વિડીયોની નીચે આ લેક્ચર જે લાઈવ લેક્ચર ફિનિશ થાય એની નીચે એક લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે. તમારે એક સરસ મજાનું ફોર્મ ભરવાનું છે, અને એવા જ વિદ્યાર્થીઓએ ભરવાનું છે જેને ખરેખર એમ લાગે છે કે યસ આઈ હેવ ટુ વિન, કે હા મારું ઇન્ટરવ્યુ લેવાવું જોઈએ, મેં ખૂબ મહેનત કરી છે, મેં ખૂબ તૈયારી કરી છે, હે ને વિદ્યાર્થી મિત્રો? તો ખાસ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબના આપણા વહાલા વિદ્યાર્થીઓ, એટલે કે તમે જોડાયા છો તે, અને ગઈકાલે પરમ દિવસે ભવિષ્યવાણીમાં ને જે જોડાયા હતા ને હજુ જોડાશે દરેક વિદ્યાર્થી, વિદ્યાકુલ એપના આપણા વિદ્યાર્થી, અને આપણું યુથ વિદ્યાકુલનું જે મટીરિયલ પેપર સેટ યુઝ કરે છે, આવા તમામ જેન્યુન વિદ્યાર્થીઓને જેવું લાગતું હોય તો જ ફોર્મ ભરજો. કારણ કે વધારે પડતા ફોર્મ ભરાય, વર્કલોડ અમારો વધે ને એવું બને કે આપણા બિનજરૂરી ભરેલા ફોર્મને કારણે કોઈ જરૂરિયાતમંદ લોકોનું ફોર્મ બાકી રહી જાય, અમારા દ્વારા જોવાનું અને ઇન્ટરવ્યુ લેવાનું બાકી રહી જાય, એવું ન થાય. ઓકે બાળકો, હવે શરૂ થઈ ગયો સેક્શન ડી. ટોટલ 1 પ્રશ્નના 3 ગુણ. ઓકે ડન. બાળકો 3 ગુણના પ્રશ્નો છે, મેક્સિમમ 6 મુદ્દા લખો એટલે તમને પૂરા 3 માર્ક્સ મળે. તમે તમારી મૌલિકતાનો પણ યુઝ કરી શકો છો. તો એમાં નંબર 1, ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બાળકો. ત્યારબાદ ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો. ઉત્પાદન સંચાલનના કાર્યો જણાવો. ત્યારબાદ નંબર 3, સંચાલન એટલે શું, તેની લાક્ષણિકતા સમજાવો. હવે સમજાવો એટલે ઘણા બધા મુદ્દા છે, પણ આપણે મૂળ 3 મુદ્દાનું લિસ્ટ લખીને 3 કે 4 મુદ્દા ટૂંકમાં સમજાવી દેવા, એટલે આપણે માર્ક્સ પૂરા મળવા પાત્ર બને. ઓકે નંબર 4, સંકલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. સંકલન એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. નંબર 5, સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. યાદ રાખજો બાળકો, વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જે સંચાલનમાં છે, કારણ કે સંચાલન પોતે સિદ્ધાંતને આધીન કામ કરે છે, અને આ જે વિશિષ્ટ જ્ઞાન છે તે જ્ઞાનને અમલમાં મૂકવાની પદ્ધતિ એટલે કળા. તો જ્ઞાન તો અઢળક હોય, પણ તેને અમલમાં મૂકવાની કળા હોય તે ખૂબ અતિ આવશ્યક બાબત છે. નંબર 6, સંચાલન એક વ્યવસાય છે, સમજાવો. બાળકો કેટલો સરસ પ્રશ્ન હે. હાલના આધુનિક યુગમાં સંચાલન વ્યવસાય તરીકે ઉભરી આવ્યો છે. હું વાત કરું સુંદર પિચાઈ ગૂગલ, એ CEO છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, એ વહીવટી સંચાલક છે, હે ને? કંપની એમની નથી. કહેવાનો મારો મતલબ શું છે કે હાલ જે હોશિયાર છે, પ્રામાણિક છે, મહેનતુ છે, ટેલેન્ટેડ છે, આવડતવાળા વ્યક્તિ છે, કુશળ છે, કૌશલ્યવાન વ્યક્તિઓ છે, હે કે જેનામાં ધંધાકીય નોલેજ ખૂબ હાઈ લેવલનું છે, આવા વ્યક્તિઓને કંપની અઢળક લાખો કરોડો રૂપિયા સેલેરી આપીને હાયર કરે છે. અને આ લોકોએ કરવાનું શું હોય છે? માત્ર ધંધાકીય એકમનું બાળકો શું કરવાનું હોય છે? સંચાલન. એટલે એમ કહેવાય કે સંચાલન એક વ્યવસાય છે. ત્યારબાદ
નંબર 7, સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધાર રાખે છે. આ એમ યાદ રાખજો બાળકો, સંચાલન મશીનને એમ કહીએ હાલે ભાઈ દૂર હટ તો મશીન જાય ન જાય. એટલે સંચાલનના સિદ્ધાંતો પ્યોર અપ્લાય કરવા માટે બન્યા છે માણસ પર. યાદ રાખજો, સંચાલનના સિદ્ધાંતો અપ્લાય કરવાના હોય ત્યારે સૌથી પહેલા માણસને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે. નંબર 8, સંચાલનની 9, ઓહ માય ગોડ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો બાળકો. દરેક પ્રશ્ને તમને ફીલ થશે, તમારા તરંગો ધબકવા મળશે. દરેક ધબકતા તરંગે દરેક પ્રશ્ને તમારી લાઈક તો બોલવી જોઈએ. ટાર્ગેટ લાઈકનો હજુ પૂરો થયો નથી. ઓકે, નંબર 9, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ સમજાવો. બાળકો જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ અવશ્ય લઈ લેજો. ઓકે, ત્યારબાદ બાળકો જોઈએ નંબર 10 કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. પેલા ખાસ વસ્તુ બાળકો તમને જણાવી દઉં કે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા હોય ને તે પ્રક્રિયા બાળકો હંમેશા ક્રમમાં જ હોય છે. પ્રક્રિયા હંમેશા ક્રમમાં જ હોય છે. નંબર 11, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. યસ, ઓલ્સો આઈએમપી પ્રશ્ન. બધા આઈએમપી જ છે, તમે જોઈ લેજો. કેટલા પ્રશ્નો હવે સેક્શન ડી ના થઈ ગયા છે, થઈ ગયા સાઈડમાં કરો. અને હજુ આમાંથી જે એવા પ્રશ્નો છે જે બાકી છે તો હવે મારી થોડી ગમે તેમ કરીને કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. નંબર 13, સત્તા સોંપણીના તત્વો એટલે સત્તા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ. હવે 3 પાયાવાળી ત્રિપાય આકૃતિ સહિત સમજાવાય. જે તમારો પ્રશ્નનો વટ પડશે ને એ પૂરેપૂરા 3 માર્ક. સત્તા, જવાબદારી, ઉત્તરદાયિત્વ ત્રણેય વિશે થોડું સમજાવવાનું. નંબર 14, શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપી રચના સમજાવો. હે ને, સૌથી મોંઘું વ્યવસ્થા તંત્ર, સૌથી ખર્ચાળ વ્યવસ્થા તંત્ર, જેમાં ખાસ કામ માટે દરેક અલગ અલગ કામ માટે અલગ અલગ નિષ્ણાંતની જરૂર પડે છે. નિષ્ણાંતોની ફી અઢળક હોય છે એટલે ખૂબ ખર્ચાળ વ્યવસ્થા તંત્ર છે. નંબર 15, વ્યવસ્થા તંત્રનો અર્થ આપી ખ્યાલ સ્પષ્ટ કરો. ઓકે, આયોજન ધંધાકીય સાહસનું મગજ છે તો આપણું શરીર એ ધંધાકીય સાહસનું વ્યવસ્થા તંત્ર છે એમ આપણે કહી શકીએ છીએ. નંબર 16, અંકુશનું મહત્વ સમજાવો. આજે અંકુશ કંટ્રોલ હોવો જોઈએ, પોતાની જાત પર પણ હોવો જોઈએ. અને જેમ કે હું વિદ્યાર્થીઓને ભણાવતો હોય તો બાળકો તમારા પર મારો કંટ્રોલ હોવો જોઈએ, તમે મને ઉભાઈ ન રહેવાય જો. આમાં એવું હોય. ઓકે, એટલે ધંધાકીય એકમમાં જે અઢળક કામો થતા હોય છે આ દરેક કાર્ય પર વિદ્યાર્થી મિત્રો અંકુશ હોવો જોઈએ. અંકુશ કાર્યક્ષમતાનો માપદંડ અને સુધારાલક્ષી સાધન છે, સમજાવો. આજે અંકુશ છે ને કાર્યક્ષમતાનો માપદંડ છે. ધંધાકીય એકમમાં જે કાર્ય થઈ રહ્યું છે કાર્યને માપવું એ કાર્યક્ષમતાનો માપદંડ છે બાળકો અંકુશ. અને જ્યાં જ્યાં જરૂર જણાય ને ત્યાં સુધારાલક્ષી પગલાં લેવાનું કામ છે અંકુશ. એટલે એમ કહેવાય કે અંકુશ એ વિધેયાત્મક છે, નિષેધાત્મક નથી. એટલે કે અંકુશ કોઈ પણ કાર્યને અટકાવતું નથી, કાર્ય પર દેખરેખ રાખે છે, કાર્યનું નિરીક્ષણ કરે છે અને જરૂર જણાય ને ત્યાં સુધારાલક્ષી પગલાં લેવાનું કામ કોણ કરે છે? અંકુશ. આયોજન અંકુશનો જન્મદાતા છે, સમજાવો. આપણે વાત થઈ ગઈ હમણાં. નેક્સ્ટ ખૂબ આઈએમપી પ્રશ્ન છે બાળકો. નંબર 19, નાણાકીય સંચાલનના હેતુઓ વર્ણવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નંબર 20, મૂડી માળખાનો અર્થ આપી તેની લાક્ષણિકતા વર્ણવો. નંબર 21, કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જણાવો. નંબર 22, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જણાવો. ત્યારબાદ બાળકો જોઈએ નંબર 23. સોરી, સર ભૂલી જાવ છો, અમારે સ્ક્રીનશોટ લેવો. યસ મસ, આજ તમારો ઉત્સાહ હોવો જોઈએ. 3 વાગ્યા સુધીમાં કમ્પ્લીટ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ફાયદો થવાનો છે. યસ, વિશ્વાસ રાખો. ઓકે, નંબર 23, નાણાં બજારના સાધનો સમજાવો. નંબર 24, મૂડી બજારનો અર્થ આપી મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવો. નંબર 25, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બેમાંથી એક ટૂંકનો થશે, બે ભેગી નહીં હોય પણ બેમાંથી એક તો હશે. NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, અને CDSL, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. NSDL અને CDSL કે ને ભારતની સૌ પ્રથમ ડિપોઝિટરી કઈ હતી? NSDL, નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. નંબર 26, માર્કેટિંગ મિશ્રમાં સમાવેશ થતા 4P. આપણા 4P એટલે P ફોર પ્રોડક્ટ, પ્રોડક્ટ એટલે પેદાશ, P ફોર પ્રાઇસ, પ્રાઇસ એટલે કિંમત,
P for place, place એટલે વિતરણ, અને P for promotion, promotion એટલે અભિવૃદ્ધિ. નંબર 27 વિતરણના માધ્યમો સમજાવો. વિતરણ એટલે પ્લેસ. તો આજે તમે જુઓ કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ, હું તમને ઉદાહરણ આપું, કોકો કોલા. ગામડાનો છેવાડાનું ગામડું હોય ને તો એમાં દીકરા છોકરા કોકો કોલા પીતા હોય, થમ્સઅપ પીતા હોય, તો એનું જે વિતરણ વ્યવસ્થા છે કેટલી સ્ટ્રોંગ હશે. બસ એ વિતરણનું માધ્યમ. ઓકે, આઈએમપી એટલે ખૂબ આઈએમપી પ્રશ્ન છે. સારા વેચાણકર્તાની લાક્ષણિકતા. સારો વેચાણકર્તા સ્માર્ટ હોવો જોઈએ, વાચાળ હોવો જોઈએ, વ્યવસ્થિત બોલી શકે તેવો હોવો જોઈએ, લગર વગર તો બિલકુલ ન હોવો જોઈએ. પહેરવેશ જોઈને ખબર પડે કે ના 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 વિશ્વાસપાત્ર હોવો જોઈએ. 29 નંબર છે જાહેરાતના કાર્યો ટૂંકમાં સમજાવો. આઈએમપી પ્રશ્ન છે. આજે જાહેરાતથી જ બધું ચાલે. તમે જુઓ મોસ્ટ ઓફ લોકો જાહેરાત જ, ફેન ફોલોઈંગ. સલમાન ખાનને ફેન હોય તો એની જાહેરાત આવે એટલે એ ખાવા માંડે ને પીવા માંડે. અજય દેવગણના ફેન હોય એની એ જાહેરાત કરે તો એ ખાવા માંડે ને પીવા માંડે. એટલે આ બધું જાહેરાતથી ઘણું બધું પ્રોડક્શન કહેવાય ને કે ભાઈ વેચાઈ જાય છે ધંધાકીય એકમ. બ્રાન્ડિંગની લાક્ષણિકતા જણાવો. સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. જાહેર સંપર્કનો ખ્યાલ આપી તેની ભૂમિકા સ્પષ્ટ કરો. બાળકો જાહેર સંપર્કનો ખ્યાલ આપી તેની ભૂમિકા સ્પષ્ટ કરો. નંબર 32 આ દરેક 3 માર્ક્સના પ્રશ્નો છે બાળકો. અહીંયા જે પ્રશ્નો આપું છું એટલા થઈ જ જાઓ. બસ હવે 4-5 પ્રશ્નો 3 માર્ક્સના બાકી છે. હા સર તમે વેઇટ કરી રહ્યા છો ને, 5 માર્ક્સના પ્રશ્નો આપું છું એટલા તો કરી જ લેવાના છે. યસ. ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો. આ એમપી પ્રશ્ન છે. ગ્રાહકની ઓહો બાળકો એમ કહેવાય ને કે ભાઈ આપણે ખુદ છેતરાઈ જઈએ છીએ એટલે ભૂલ આપણી પાસે માહિતીનો અભાવ છે તો આપણી કેટલીક જવાબદારી બને. તમે હલકી ગુણવત્તાનો આગ્રહ રાખો ને તમે એમ કહો હું છેતરાવ નહીં. ભાઈ તમારે જોઈએ છે સસ્તું, ક્વોલિટી હલકી જોઈએ છે તો તમે છેતરાશો એ ફાઇનલ છે. તો ભાઈ સારી ગુણવત્તા વાળી વસ્તુ માંગવાનો આગ્રહ રાખો. આ આપણી જવાબદારી છે તો ગ્રાહકની જવાબદારી સમજાવવાની છે. નંબર 34 રાષ્ટ્રીય કક્ષાના આયોગ વિશે સમજૂતી આપો. બાળકો નંબર 35 દેશના આર્થિક વિકાસમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા આ દેશના 3 આધાર સ્તંભો છે. આના ઉપર આખો દેશ ઉભો હોય. યાદ રાખજો. કૃષિ, ઉદ્યોગ અને સેવા આ એવા 3 આધાર સ્તંભો છે કે જેના પર આખો દેશ ઉભો હોય છે. અને આખું અર્થતંત્ર કૃષિ, ઉદ્યોગ અને સેવા પર નિર્ભર છે. સમજાવવાનો બાળકો જબરજસ્ત માર્ક્સ આવે. ઉદારીકરણની અસરો ચર્ચો. આજે MS કોહલી એટલે કે મનમોહનસિંહ કોહલી 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાય કરી એમાંની એક એટલે ઉદારીકરણ. એનો જે લાભ મળ્યો છે આહાહા ખૂબ લાભ દેશને મળ્યો છે. નંબર 37 વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વ એક ગામડું જેને કહેવાય ગ્લોબલ વિલેજ. આવું પણ પૂછાય છે બાળકો. ગ્લોબલ વિલેજ. સમગ્ર વિશ્વ એક બાળકો શું બની ગયું છે? ગામડું. નંબર 38 સેક્શન ડી નો છેલ્લો પ્રશ્ન ટેકનોલોજીકલ પરિબળો અંગે કઈ વિચારણા કરવામાં આવી. ઓકે, take a screenshot and next we have to go for 5 marks questions. 5 માર્ક્સના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તરફ આગળ વધવું છે. જો ક્યારનો પ્રશ્ન આપવામાં એટલો મશગુલ થઈ ગયો, લાઈક જોતા ભૂલાઈ ગયો, હજુ ટાર્ગેટ પ્રમાણે નથી, સબસ્ક્રાઇબ તો તમે બિલકુલ કંજૂસ છો એ બાબતમાં. સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો, લિંકને તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રોને શેર કરો. તમારા થકી આગળ કોઈ વિદ્યાર્થીઓ ભણી જાય તો એમાં આપણને શું વાંધો? એ તો સારું જ છે ને વિદ્યાર્થી મિત્રો. સેક્શન ઈ 4 ચેપ્ટર છે. ચેપ્ટર 3, 5, 6 અને 11. 4 ચેપ્ટરના 5 માર્ક્સના પ્રશ્ન આપું છું. આપ જે પ્રશ્નો આપું છું એટલા કરી લેવાના છે બાળકો. ઓકે, ક્લિયર થાય છે? આયોજનની લાક્ષણિકતા સમજો. ચાલો 5 માર્ક્સનો પ્રશ્ન લખાય કેમ એ સમજાવું છું. પહેલા બાળકો 5 માર્ક્સનો પ્રશ્ન આવે ને એટલે 6 સ્ટેપ અપ્લાય કરવાના. સ્ટેપ નંબર 1 સૌથી પહેલા લખવાનું પ્રસ્તાવના 3 થી 4 લીટી. ઓકે, ત્યારબાદ નંબર 2 અર્થ. જેમ કે આયોજન છે તો આયોજનનો અર્થ. જો નંબર 3 ઓપ્શનલ છે. જો વ્યાખ્યા હોય, જેમ કે આયોજનની વ્યાખ્યા છે, ડોક્ટર બિલી ગોએટ શું કહે છે કે આયોજન એટલે પસંદગીનું કાર્ય, તો બાળકો આપણે વ્યાખ્યા પણ લખવાની હોય તો ન હોય તો કાંઈ નહીં. 4 હાલો આયોજનના લાક્ષણિકતા એટલે લક્ષણો પૂછ્યા છે તો હવે હું છે ને ખાલી અહીંયા એડિંગ મારીશ કે આયોજનના લક્ષણ.
હાલો હેડિંગ મારીને બાળકો જેટલા લક્ષણો છે ને બધાના મુદ્દા લખી દેવાના. ઓકે 1 2 3 4 5 આ દરેક મુદ્દાનું લિસ્ટ ખાલી લખવાનું, હજુ નથી સમજાવવાનું. હવે 5 નંબર પર મુદ્દાની સમજૂતી, એટલે અહીંયા હેડિંગ આમ મરાય, આયોજનના લક્ષણોની સમજૂતી. આયોજનના લક્ષણોની સમજૂતી. હવે ડિટેલ સમજૂતી આપવાની. અહીંથી પહેલો મુદ્દો ઉપાડવાનો, બરોબર, કે હેતુ નિર્ધારણ. હાલ અને 2 થી 3 લીટીમાં સમજાઈ દેવાનું મુદ્દા પાડીને. ડન. અને છેલ્લે 6થો પોઈન્ટ આવશે બાળકો, સારાંશ અથવા સમાપન. બસ આટલું કરો, 5 માર્ક્સ બેઠા મળશે. આ ક્રમમાં ચાલશો એટલે 5 માર્ક્સ તમને બાળકો બેઠા મળવાની પૂરેપૂરી સંભાવના છે. ઓકે. નંબર 2 આઈએમપી લઈ લો. આજે આઈએમપી છે બાળકો ચેપ્ટર નંબર 3 ના છે. ચેપ્ટર નંબર 3 ના 5 માર્ક્સના પ્રશ્નો. નંબર 2 આયોજનની મર્યાદા સમજાવો. ત્યારબાદ બાળકો જોઈએ નંબર 3 આયોજન એટલે શું તેના ઘટકો સમજાવો. આયોજન એટલે શું તેના ઘટકો સમજાવો. નંબર 4 કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. આવી ગયું બાળકો ચેપ્ટર નંબર 5. જો હવે મેં તમને કીધું ત્રીજા ચેપ્ટરના આટલા 3 પ્રશ્નો કરો, તમારા પેપરમાં તમને સંતુષ્ટિ થવાની છે પ્રશ્ન જોઈને. યસ હોને, હા મૂકતા નહીં બાળકો. હોને, તો હવે નંબર ચેપ્ટર 5 માંથી કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો. માનવ સંસાધન, વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ જેને કહેવાય, HRM, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. માનવ સંસાધન સંચાલનની કામગીરીને કયા 2 ભાગમાં વહેંચી શકાય? નંબર 6 ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા. પ્રક્રિયા હંમેશા ક્રમમાં હોય, ક્રમ ક્યારે ફરે નહીં. પસંદગીની પ્રક્રિયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. દરેક 5 માર્ક્સના પ્રશ્ન એકથી એક ચડિયાતા છે, એક પણ પ્રશ્ન તમારે મૂકવાનો થતો નથી. જરૂર જણાય ત્યાં સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો. ચેનલને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. વિશાળ અર્થમાં ભરતી એટલે શું તેના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો. ત્યારબાદ બાળકો નંબર 8. ઓહો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જોઈને જો તમને ફીલ ન થાય તો ખરેખર ખૂબ અઘરી બાબત, કે આ પ્રશ્ન જોઈને ફીલ થવું જ જોઈએ અને લાઈક તો પડવી જ જોઈએ. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા સમજાવો. માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા સમજાવો. યસ, ખૂબ આઈએમપી પ્રશ્ન છે. અભિપ્રેરણ એટલે શું? આ 6થું ચેપ્ટર શરૂ થઈ ગયું, તેની લાક્ષણિકતાઓ સમજાવો. અભિપ્રેરણ એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો. પ્રશ્ન કેમ લખાય મેં તમને પહેલો પ્રશ્ન હમણાં 5 માર્ક્સનો શરૂ થયો એટલે સમજાવ્યું, એ જ રીતે પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. અસરકારક માહિતી સંચારના અવરોધો સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નંબર 11 દોરવણીનો અર્થ આપી તેનું મહત્વ સમજાવો. બાળકો નંબર 12 નિરીક્ષણનો અર્થ આપી નિરીક્ષકના કાર્યો જણાવો. નિરીક્ષણનો અર્થ આપી નિરીક્ષકના કાર્યો જણાવો. ઓકે. અને હવે જે બાળકો હું તમને ટોટલ આપી દઉં 3 પ્રશ્નો, આ લાસ્ટ 3 પ્રશ્નો ચેપ્ટર નંબર 11 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કરજો કોઈ પણ સંજોગોમાં. ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓ ગ્રાહકોના હિતોની જાળવણીના કાર્યો કરે છે. ગ્રાહકના અધિકારો સમજાવો. અને 15મો પ્રશ્ન ગ્રાહકને મળવાપાત્ર રાહતો જણાવો. ગ્રાહકને મળવાપાત્ર રાહતો જણાવો. તો આ હતી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પૂછાવા લાયક, પૂરેપૂરી શક્યતા છે એવું સૂર્યોદય કહેવાય ને, કે ઉગતા સૂર્યના કિરણો છે ને, શરીરના હાડકાને કેલ્શિયમ આપે, મજબૂત બનાવે. બાળકો આજના જે આઈએમપી ક્વેશ્ચન્સ તમને આપ્યા છે ને, એ આજના પેપરમાં તમારો હોસલો વધારશે, તમારા હોસલાને મજબૂત બનાવશે, તમારી હિંમતને મજબૂત બનાવશે. હિંમત હારતા નહીં, વિશ્વાસ રાખજો વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. અને હજુ પણ લાઈક કરવાનું બાકી હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, લિંકને શેર કરવાની બાકી હોય તો હજુ પણ વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો. કારણ કે તમે અહીંથી ભણીને નીકળશો પણ ભણવા વાળાનો પ્રવાહ અવિરત ચાલતો રહેવાનો છે. ગુજરાત
ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી અહીંયા આવીને ભણી શકે છે અને એનો શ્રેય તમને જાય ને તો એમાં કોઈ ખોટું નથી, કોઈ નાનપ નથી. માટે ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે 3 વાગ્યા સુધીમાં આટલું કામ કોઈ પણ સંજોગોમાં થઈ જવું જોઈએ. આજની તમારી વાણિજ્ય વ્યવસ્થા સંચાલન BA ની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.